નમસ્કાર. હું અલગ અલગ ક્યાંય પણ જાઉં અને મને નવા નવા ફળ મળે ને એટલે હું એને એક્સપ્લોર કરતી હોય ને આપણા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરતી હોઉં છું. મારી પાછળના ભાગની અંદર જે આપ જોઈ રહ્યા છો એ લીલા કલરના વૃક્ષ છે ને એની અંદર ગુલાબી ખૂબ સુંદર મજાના નાના નાના આ ફળો આવ્યા છે. આ જે ફળો જે છે ને એને શું કહેવાય, જો આપ ગીરમાં રહ્યા હશો અથવા તો તમે માર્કેટમાં ક્યાંય જતા આવતા હશો તો આપને ધ્યાને હશે. આને કરમદા કહેવાય. આમ જોઈએ તો ગીરનું ફળ છે અને કરમદા બે રીતના થતા હોય. એક આવી રીતના થતા હોય કે જે ગુલાબી કલરના અને સફેદ કલરના બે શેડની અંદર થાય, અને એક છે એ આવી રીતે કાળા કલરના થતા હોય. કાળા કલરના છે એ ખૂબ મીઠા હોય, પરંતુ અમારી પાછળના ભાગની અંદર જે આપ આ ફળ જોઈ રહ્યા છો એ ખૂબ જ ખાટા હોય. એ આવી રીતે પાકી જાય તેમ છતાંય ખાટા હોય, વિટામિન સીથી ભરપૂર હોય અને ખાસ કરીને આ ઉનાળાની અંદર થતા હોય. ગીરના જંગલની અંદર અલગ અલગ ઘણી જગ્યાએ થતા હોય છે, પરંતુ આ વૃક્ષ અમે અહીંયા અમારી વાડી ઉપર વાવ્યું છે અને એમાંથી ઉગ્યું છે. આ હજારોની સંખ્યાની અંદર આવે છે, પાકે છે, અને આને તમે વર્ષના અંત સુધીમાં આવી રીતે અલગ અલગ અથાણાના માધ્યમથી કે એને તમે ખાટા પાણીના માધ્યમથી પણ વર્ષ સુધી સાચવી શકો. આનો સંભારો ખૂબ સરસ મજાનો બને અને 400 રૂપિયાની અંદર 11 કિલો. એટલે આમ જોઈએ તો આની કોઈ કિંમત નથી, પણ આમ જોઈએ તો એની ખૂબ કિંમત છે, કારણ કે આ વિશ્વના દરેક જગ્યાએ નથી થતું. આ જંગલ વિસ્તારની અંદર ને ખાસ કરીને ગીર વિસ્તારની અંદર થનારું ફ્રૂટ છે, ખૂબ મજાનું છે. જો આપ ખાધું હોય તો કમેન્ટ કરજો, અને અથવા તો આપ ક્યારે આ વિસ્તારના મુલાકાતે આવો, ગીરને પ્રવાસે આવો તો ચોક્કસ કરમદા કોને કહેવાય એનો એક વખત ટેસ્ટ કરજો, મજા આવશે. આ લૂમ ઝૂમ આવેલા આ કરમદા છે એ નયન રમ્ય છે, ખૂબ સુંદર મજાના છે. આ બે કરમદા છે એ તો પાકેલા છે, પણ એને તમે પાકેલા આવી રીતે ખાવ છો ખૂબ સુંદર મજાનો ટેસ્ટ હોય, વિટામિન સીથી ભરપૂર હોય. ઘણા બધા આવ્યા છે, કિલો મોઢે આવ્યા છે. પાક્યા પહેલાં સફેદ કલરના હોય, એના પછી એ પિંક કલરના થાય, અને એના પછી આ લાલ કલરના થઈ જાય. તમે જુઓ કે આનો ઘાટો જે લાલ રસ છે ને, તમને હાથની અંદર લોહી નીકળ્યું હોય ને આવો થતો હોય. સ્વાદની અંદર પણ ખૂબ સુંદર મજાના હોય, ખૂબ ટેસ્ટી હોય, અને હેલ્થની દ્રષ્ટિએ પણ કરમદા એક વખત ખાવા જોઈએ. વર્ષમાં એક વખત તો ચોક્કસ સિઝન આવે ને ત્યારે ખાવા જોઈએ. લોકો સ્ટોર કરીને રાખતા હોય છે, પણ ચાલુ સિઝનની અંદર એક વખત ખાઈ લેવાય.